7 દિવસ ઘરે રોકાઈ ફરી આવી ગયા રાપર પહોંચી ગયા સીધા ગૌશાળાએ થોડી વારની અંદર આવી ગયા ઘણા બધા મહેમાન. જય માતાજી મિત્રો. ગઈકાલે મારે રાજકોટમાં થઈ ગયું મોડું એટલે આપણે રાજકોટ જ રોકાઈ ગયા હતા. સવારના વહેલા ઉઠી વહેલા જ આપણે રાપર જવા માટે નીકળી ગયા. પૂરા 4 કલાકનો સફર પૂરો કરી પહોંચી ગયા રાપર, થઈ ગયા તૈયાર. પછી મળ્યા તીર્થ બિલકુલ તૈયાર હતો પાણીની બોટલ ભરી ગૌશાળા જવા માટે. ઘરે નીકળી ફક્ત 2 મિનિટની અંદર પહોંચી ગયા ગૌશાળાએ આવી સૌ પ્રથમ તો દેખાણા આ બધા. અને પછી મેં જોયો કિંગ આરામથી બેઠો હતો ને એની સાથે આજ તો પંચકલી પણ આ વાડાની અંદર જ પૂરેલી હતી. ત્યાં બાજુમાં છોટી ફેમિલી પણ એકદમ આરામ કરતી હતી. પછી મેં બધાને બપોરની નીણ નાખવાનું કામ ચાલુ કર્યું અને નીણમાં બધાને સૂકી જાર નાખવાની હતી તો વાસુડા માટે સ્પેશિયલ ઝીણા પૂરા આપણે બહાર કાઢ્યા અને પછી નાખ્યા. આ વાડાની અંદર નીણ નાખી એટલે પોપટી ખાવા માંડ્યો, પણ પંચકલી આરામથી બેઠી હતી ને પછી બોલાવો કરે એટલે થઈ ગઈ ઊભી મંડી એ ખાવા. હવે મારે નીણ નાખવાની હતી લવાર વાસુડાની, તો એના માટે તો એકદમ ઝીણો પૂરો આપણે ગોત્યો અને પછી એ બધાને નીણ નાખી પણ વતરો કરીને બહારની સાઈડનું બધું જ કામ ઓકે કરીને પછી ફાઇનલી મોટા વાડાની અંદર ગાયો પાસે અમારી એન્ટ્રી થઈ ગઈ હતી. ગાયો પાસે આયા ભેગે તીર્થભાઈ તેની બંને ફેવરિટ ગાયને રમાડવા લાગ્યા અને પછી મેં બધી જ ગાયોને જોઈ લીધી. બસ જે અમે પાછળના વાડામાં ગાયો પાસે જતા ત્યાં આપણી ગૌશાળાએ આવી ગયા ઘણા બધા આપણા મિત્રો અને મહેમાન આવ્યા હતા સ્પેશિયલી કિંગ પોપટીને જોવા માટે. તો એને બતાવ્યો આરામથી. થોડી વારમાં બધા જ મહેમાન જતા રહ્યા. પછી મેં બાકી રહેતું ગૌશાળાનું બધું જ કામ ઓકે કર્યું. બપોરથી હવે પડી ગઈ સાંજના હું ગયો તો મારા મિત્રની વાડીએ, ત્યાં મને મળી ગયા આપણા સબસ્ક્રાઇબર, બધા વિડીયો આપણા જોયે છે અને મેં બધાને વિડીયોની અંદર લઈ લીધા. સાંજથી હવે પડી ગઈ રાતને આવી ગયા હતા ઘરે તીર્થ કારીગર કરતો હતો શરબતની તૈયારી. બસ થોડી વારની અંદર જ ગ્લાસ આવી ગયો હાથમાં ને ગ્લાસની અંદરનો નજારો કાંઈક આવો હતો, જોઈને જ બીક લાગતી હતી. અને પછી કારીગરે એમાં નાખી દીધી ઠંડા કુલ સોડા. એક બાજુ ગ્લાસ ભરવાનો, બીજી બાજુ કર્યો એને મોઢે. સોડા મસ્ત હતી પણ થોડા બીજ નડતા હતા. પછી મુખ્ય કારીગર જ આવી ગયા મેદાનમાં ને એને પણ લલકાર્યો. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા.